નમસ્કાર મિત્રો, હું કિંજલ પટેલ આજે તમારી વચ્ચે એક એડવોકેટ તરીકે નહીં પરંતુ એક દીકરાની માં તરીકે આવી છું. ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારની 7 ડે સ્કૂલમાં જે ઘટના બની ને તેની તો આપ સૌને જાણ હશે કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ધોરણ 10 ના વિદ્યાર્થીને શિક્ષણના સાધન વડે હુમલો કરીને મારી નાખ્યો. પરંતુ આ કેસમાં જેટલો વાંક ધોરણ 8 ના વિદ્યાર્થીનો છે ને તેટલો જ વાંક શિક્ષણને ધંધો બનાવી બેઠેલ મસ્ત મોટી સ્કૂલોનો છે. સ્કૂલોની આને તો શિક્ષણની કંપનીઓ કહેવાય. કારણ કે જ્યારે આ વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદની શરૂઆત થઈ હતી ને ત્યારે ત્યાં સ્કૂલના શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડથી વિદ્યાર્થીઓ દરેક લોકો હાજર હતા. પરંતુ ચપ્પા જેવા હથિયારથી હુમલો થયા બાદ ત્યાં સ્કૂલના શિક્ષકો છે, સિક્યુરિટી ગાર્ડ ઉભા જોયા રાખે છે અને એ અડધો કલાક આ નાની અમથી જાન તડપતી રહે છે. પરંતુ વાત એટલે પણ પૂરી નથી થતી. માનવતાની હદ વટાવી ચૂકેલી આ સ્કૂલના શિક્ષકો કે સિક્યુરિટી વાળા એ વિદ્યાર્થીને દવાખાને પણ નથી લઈ જતા. આ ફરજ કોણ પૂરી કરે છે? ત્યાંના નાના વિદ્યાર્થીઓ. તો મારી ગુજરાતની જનતા અને દરેક જનતાને અપીલ છે કે જ્યારે પણ તમારા બાળકની મસ્ત મોટી ફી ભરવા જાઓ ને ત્યારે તમારા બાળકની સેફટી અચૂક માંગજો. કોની પાસે? આ મસ્ત મોટી સ્કૂલના અધિકારી પાસે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.